મુદ્દો છે એના ઉપર પણ થોડી વાત કરી લઈએ કે જે અગ્નિકાંડના પાપીઓ છે એ બચવાના નથી। સમય ઓછો છે આપણી પાસે વિકાસ, પણ અગ્નિકાંડમાં જ્યારે હાઈકોર્ટમાં આ મામલો પહોંચ્યો અને સોગંદનામું રાજકોટ મનપાએ કરવાનું હતું તો એ સોગંદનામું એવું કર્યું કે ન્યાયાધીશે રીતસરના ખખડાવી નાખ્યા। એટલે દર્શક મિત્રોને જણાવી દે કે ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ છે તે મામલે આજે જે સુઓ મોટો અરજી તે મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા ડીપી દેસાઈ આજે, અને તેમણે એક 1800 પાનાનું સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કર્યું। હાઈકોર્ટે ના પાડી દીધી કે અમને ખબર છે કે આમાં તમારી ફક્ત વાયવાઈ જ કરેલી છે અને અમે જો પછી આ સોગંદનામું વાંચીશું ને તો તમારી પોલ પટ્ટી ખુલી જશે। સૌથી મોટી વાત એ હતી કે તમે આટલું મોટું કાંડ કર્યું છે, એની તમને જરા સરખી શરમ નથી, તમે ભૂલ છે એ સ્વીકાર નથી કરતા, તો એવું સોગંદનામું જો અમે સબમિટ કરી લીધું, અમે જો એને કોર્ટમાં વાંચ્યું અને પછી જો અમે એના નિષ્કર્ષ આપ્યા ને તો બહુ ભારે પડશે। એટલે આ સોગંદનામું અમે એક્સેપ્ટ નથી કરતા। આ કોણે કહ્યું છે? માનનીય ન્યાયાધીશે કહ્યું છે, ગુજરાત હાઈકોર્ટના। અને બીજું મુફદ્દલ કે જે અગાઉના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, તેમના પર પણ સવાલ એટલા માટે ઉઠ્યો કારણ કે શ્રેય હોસ્પિટલ અમદાવાદનો અગ્નિકાંડ સૌને યાદ છે। આઈસીયુમાં 7 થી 8 લોકો ભડતું થઈ ગયા હતા, ત્યારે જે હાઈકોર્ટે આદેશ આપ્યા હતા ને પછી મ્યુનિસિપલ કમિશનરે ત્યારે ફરી એકવાર એફિડેવિટ કરી હતી કે અમે હવે બધા નિયમો પાડીશું। હાઈકોર્ટે તે પણ યાદ અપાવ્યું છે કે ભલે જૂના મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી અત્યારના મ્યુનિસિપલ કમિશનર, નિયમો તો પાડવા જ પડશે। હવે આશા રાખીએ કે આ બધા નિયમો પાડવામાં આવે ને પછી આપણું જે વહીવટી તંત્ર છે તે સુધરે। જોવાનું રહેશે કે હાઈકોર્ટમાં આ મામલે હવે આગામી દિવસોમાં શું સુનાવણી થાય છે અને હાઈકોર્ટ શું અવલોકન કરી આદેશ આપે છે। મારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।